નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું પ્રથમ પરીક્ષા પેપર 2025 ધોરણ 9 અને વિષય ગુજરાતીના સંપૂર્ણ મિત્રો 50 ગુણના 100% પેપર સાચું સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને આ પ્રકારના મોડેલ પેપર મેળવવા માંગો છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સત્રાંત પરીક્ષાના વિભાગની વાત કરીએ તો પહેલો આપણો વિભાગ એની અંદર પ્રશ્ન છે. નીચે આપેલા જોડકા તમારે જોડી અને ફરીથી લખવાના છે. 2 ગુણના છે. લોહીની સગાઈ તો નવલિકા છે અને ચાલ છોતરા અને ગોટલા તો એ આવશે હાસ્ય નિબંધ. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો ભગતના પડખામાં તો કાળો ગીગોળો ચડી ગયેલો. લોહીની સગાઈના પાઠના લેખક ઈશ્વર પેટલીકર છે. ક. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. સોનાના કડામાંથી 1 તોલો સોનું કાપીને વેચવાની ઘટનાને ગાંધીજી ઉપર શી અસર થઈ? તો સોનાના કડામાંથી 1 તોલો સોનું કાપીને વેચવાની ઘટના ગાંધીજી માટે હાસ્ય થઈ પડી. ત્યાર પછી ચોરી ન જ કરવાનો એમણે નિશ્ચય કર્યો. માર્કંડી લેખકને શું આપતી? તો માર્કંડી લેખકને સક્કરિયા અને અમૃત જેવું પાણી આપતી. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યની અંદર જવાબ આપીશું. ગાંધીજીના જીવનમાં આપઘાત વિચારનું પરિણામ શું આવ્યું? તો ગાંધીજીના જીવનમાં આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે તેઓ બીડીના ઠૂંઠા ચોરીને પીવાની, નોકરના પૈસા ચોરવાની અને બીડી ફૂંકવાની ટેવ ભૂલી ગયા. અથવા તો દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમૃત કાકી શા માટે જોવા માગતા હતા? દવાખાનામાં દર્દીઓને મળવા આવતા મુલાકાતીઓ વિદાય લેતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું જ બારણું ખુલતું. એ તક ઝડપી લઈ અમૃત કાકી 2-3 વખત અંદર જોયું. અંદર 3-4 સ્ત્રીઓના વાળ ફળફગતા હતા. એ સ્ત્રીઓ અસ્તવ્યસ્ત કપડામાં ફરતી હતી. એક સ્ત્રીએ તો એમની સામે જોઈને છાતી કૂટી અને આંખો જે છે તે ત્રાસી કરીને એવી રીતે જોયું કે તેઓ તો છળી ગયા. આ દ્રશ્ય જોયું એટલે અમૃત કાકી દવાખાનામાં મંગુને તે જ ઓરડામાં રાખવાની હતી એ ઓરડો જોવા માગતા હતા. આપેલા પ્રશ્નોના 8 થી 10 વાક્યની અંદર તમારે મુદ્દાસર જવાબ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ભારતીય સંસ્કૃતિની સીધી જે પાઠ છે તેમાં ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખવાની છે. તો અહીં સંપૂર્ણ જવાબ તમે જોઈ અને મેળવી શકશો. ત્યારબાદ જોઈશું ગોપાળ બાપા પાઠના આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે લખો. તો તેનો પણ જવાબ તમે અહીંથી મેળવી શકો છો. વિભાગ બી, નીચેના જોડકા તમારે જોડવાના છે. પદ્ય આધારિત વિભાગ બી રહેશે. તો કામ કરે જીતે તો નાથાલાલ દવે, પછી સાંભળ્યોજી બોલ્યા તો પ્રેમાનંદનું આખ્યાન છે. બ. આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. સાંજ સમયે સાંભળ્યો વૃંદાવનથી ક્યાંથી આવે છે? શ્રી કૃષ્ણ અને સુદામાને તો ગુરુ પત્નીએ કામ સોંપ્યું. કાવ્ય પૂર્તિ કરો. તો સાંજ સમયે સાંભળ્યો વહાલો વૃંદાવનથી આવે. આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. મોર મુગટ શિર સુંદર ધર્યો કાન કુંડલ લેકે. પહેર્યા પિતાંબર ફૂલની પછેડી ચૂવા ચંદન મેકે. ડ. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યની અંદર જવાબ લખવાનો છે. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં પ્રારંભમાં જીવન માટે કવિનો અનુભવ શું હતો? તો કવિનો પ્રારંભ જીવન માટેનો પહેલો અનુભવ એ હતો કે ગુર્જરીના ગૃહકુંજે એમનો જન્મ થયો. અહીં તેઓ પાપા પગલી માંડી અર્થાત શૈશવ વીત્યું. એમના યુવાનોની વાદળે પણ અહીં જ વરસી. એમનું યુવાન પણ અહીં જ પાઘર્યું હતું. અથવા તો તમારે મુદ્દાસર લખવાનું છે. કાવ્યના આધારે શ્રમજીવીની અભિલાષા. તો શ્રમજીવી જે છે તે આત્મનિર્ભર બનવા ઈચ્છે છે. એમના સૌમાનથી જીવવું છે. પોતાના બાવડાના બાળે મહેનત કરીને ભારત દેશના વિકાસમાં પોતાનું યોગદાન કરવું છે. તેના હૈયામાં ખમીર છે. તેની પાસે શારીરિક શક્તિ છે. શ્રમજીવીની એક જ અભિલાષા છે કે તે કોઈની સામે ક્યારેય હાથ લંબાવતો ન થઈ. તે પોતે મહેનત કરીને આપ કમાઈથી જીવવું છે. સૌ સાથે મળીને મહેનત કરે તો વ્યક્તિ પોતે આત્મનિર્ભર થશે અને તો જ દેશનો અને મિત્રો વિશ્વનો વિકાસ જે છે તે ચોક્કસ થશે. નીચે આપેલા પ્રશ્નોના તમારે 8-10 વાક્યની અંદર મુદ્દાસર જવાબ લખવાના છે. મરજીવીની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોની અંદર લખવાનું રહેશે. તો મરજીવાઓએ વિદ્યાર્થી મિત્રો કયા પ્રકારે પોતે સફળતા મેળવી છે તેનું રહસ્ય આપણે લખવાનું છે. તો આ પ્રકારે આવશે. અથવા તો શ્રી કૃષ્ણ સુદામાનું જીવન ચરિત્ર તમારા શબ્દોની અંદર તમારે લખવાનું રહેશે. તો આ પ્રકારે લખીશું. વિભાગ સી વ્યાકરણ વિભાગ છે. પહેલું છે સાચી જોડણી. તો આવશે પરણ્યો. હિમ આચ્છાદિત. નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અથવા જોડો. તો વિદ્યા અભ્યાસ ની રસ્તો આવશે.
નીરસ. નીચેના વાક્યમાં રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો. તારામંડળમાં જેમ સસિયર શોભે એમ જડિંગ હીરો. તો આવશે સમૂહવાચક. સાચો સમાનાર્થી શોધો તો નિર્મળ, તો આવશે પવિત્ર. હાર તો આવશે પરાજય. નીચે આપેલા શબ્દમાંથી પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય શોધીને લખો. તો સંતોષ શબ્દમાં કયો પ્રત્યય છે? તો તોષ. નીચે આપેલા વાક્યો છે તેમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો. અહીં અમારા યુવાન કેરી વાદળીઓ વરસેલી. તો અહીં એ સ્થળવાચક છે. નીચેના શબ્દના સર્વનામ લખો. તો અહીં એ સ્થળવાચક છે. સર્વનામ. એ લોકોએ મને પૂછ્યું તો મને. નીચે આપેલા તળપદાર શબ્દોના શિષ્ટ રૂપ આપો. તો ટાંટો તો ટંટોળો. રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. તો જોખમ ખેડવું એટલે સાહસ કરવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ. જમીન, પર્વત કે ઝાડમાં પડેલો મોટો ઊંડો ખાડો કે બખોલ. તો આવશે કોતર. નીચે આપેલા શબ્દના તવને છૂટા પાડો. તો સ્વચ્છતા. તો આ પ્રકારે તમારે છૂટા પાડવાના રહેશે. વિભાગ ડી. નીચે આપેલી જે કાવ્ય પંક્તિ છે તે પંક્તિને તમારે વિદ્યાર્થી મિત્રો આશરે 15 વાક્યોની અંદર અર્થ વિસ્તાર કરવાનો રહેશે. પુરુષાર્થ વિના પ્રારંભ પોગળું છે. તો આ પંક્તિમાં કવિએ પુરુષાર્થનું મહત્ત્વ દર્શાવ્યું છે. આ જગતમાં કેટલાક મનુષ્યો કેવળ નસીબ ઉપર જ આધાર રાખીને નિષ્ક્રિય બેસી રહે છે. સુખ, વૈભવ, કંચન અને કીર્તિ નસીબમાં હશે તો જ મળશે એવો એમને દ્રઢ વિશ્વાસ છે. પણ જ્યારે આ બધું તેમને મળતું નથી ત્યારે તેઓ નસીબના દોષ દે છે. વાસ્તવમાં પુરુષાર્થ ન કરનારનું નસીબ પણ નિષ્ક્રિય રહે છે, જ્યારે પુરુષાર્થીનું નસીબ સક્રિય હોય છે. સિંહ પણ શિકાર માટે પ્રયત્ન ન કરે તો કોઈ પોતાની મેળે તેના મોંમાં આવી પડતું નથી. ફરે તે ચરે અને બાંધ્યો ભૂખો મરે, એ કહેવત પુરુષાર્થનું સમર્થન કરે છે. આમ કોઈ પણ વસ્તુ ફક્ત નસીબથી જ મળી જતી નથી. પ્રારંભમાં હોય તો પણ તેને મેળવવા માટે અને ઉજ્જવળ ભાવિના ઘડતર માટે પુરુષાર્થ જે છે તે કરવો જરૂરી છે. મિત્રો, નેપોલિયન, અબ્રાહમ લિંકન, બર્નાર્ડ શો, ગાંધીજી વગેરે પુરુષાર્થના બળે જ મહાપુરુષો બની શક્યા છે. પુરુષાર્થથી જ મનુષ્ય પોતાનું ભાગ્ય ઘડી શકે છે, જીવનને સાર્થક બનાવી શકે છે. પુરુષાર્થ વિના પ્રારંભ પર આધાર રાખનારની દશા કેવી થાય છે તે અહીં આપણને પદ્યમાં દર્શાવ્યું છે. પુરુષાર્થ તેજ જે અવલંબે માત્ર દેવને, મહેલને સિંહ સા તેના માથે બેસે છે કાગડા. અર્થાંત અથવા તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીં બીજું છે, દુર્જન દીઠા નહાલતા સંત છોડીએ જાય, દેવ બન્યા સો અંધ કે અવળો તોડે ન્યાય. તો આ પંક્તિઓમાં કવિએ આજની દુનિયાની વાસ્તવિક ચિત્ર રજૂ કર્યું છે. આજે દુનિયાની અવળી ગંગા વહેતી દેખાય છે. કાળા કાર્ય કરનારા દુર્જનો મોજમાં ફરતા હોય છે, જ્યારે સત્યના માર્ગે ચાલનારા સંતોને સૂળીએ ચડવું પડે છે. આવું વિરોધાભાસ ચિત્ર જોઈને કવિના મનમાં એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે શું ભગવાન પણ અંધ બની ગયો છે કે આવો અવળો ન્યાય તોડે છે? સત્યના માર્ગે જનારા ઈસુને વધસ્તંભ પર ચડવું પડ્યું હતું. એ જ રીતે સપ્રવૃત્તિ કરવા સોક્રેટિસને ઝેર પીવું પડ્યું હતું. જ્યારે ભ્રષ્ટાચારી અને પાપી લોકો હંમેશા લીલા લહેર કરતા હોય છે. લેખનની વાત કરીએ તો અહીં અહેવાલ લેખન છે. મિત્રો, તમારી શાળામાં યોજાયેલા સ્વચ્છતા અભિયાન વિશે તમારે 100 શબ્દોની અંદર સરસ મજાનો અહેવાલ લખવાનો છે. તો તમારે તારીખ, તમારી શાળાનું નામ તમારે અહીં બદલી અને લખવાનું રહેશે. અથવા તો તમે અહીં એક પત્ર લખવાનો છે. તમારા શહેરથી 10 કિલોમીટર દૂર રંગ રસાયણનું કારખાનામાંથી દૂષિત પ્રવાહી નદીના જળમાં પડે છે, તો નદીનું જળ પીવાલાયક રહ્યું નથી. આ અંગે ઘટતી કાર્યવાહી કરવા રાજ્યના આરોગ્ય મંત્રીને તમારે પત્ર લખવાનો છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમારે તમારું નામ, સરનામું અહીં લખવાનું રહેશે. પ્રતિ આરોગ્ય મંત્રી શ્રી, મંત્રાલય, ગાંધીનગર. વિષય આવશે નદીનું જળ પીવાલાયક રાખવા બાબતે આંતરણીય મહોદય. ત્યાર પછી તમારે અહીં કારણો બતાવવાના રહેશે અને નીચે તમારી સહી કરવાની રહેશે. ગદ્યખંડ આપણને આપ્યો છે અને તેના આધારે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને પ્રશ્ન નંબર 1 અને 2 આપેલા છે. તો બંનેના જવાબ પણ આપ્યા છે. તો આ પ્રકારના ગદ્યખંડમાંથી તમારે જવાબ આપવાના રહેશે. ત્યારબાદ આગળ વાત કરીશું. અહીં બીજો ફકરો છે, તો આમાંથી પણ 2 પ્રશ્નો છે અને બંનેના જવાબ આપણે મેળવીશું. નિબંધની વાત કરીએ તો મારું શૈશવ. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું શૈશવ એટલે બાળપણ તમે કેવી રીતે વિતાવ્યું છે, આ તો કોણ ન લખી શકે. તો આ પ્રકારે આપણે સંપૂર્ણ જે છે તેનો જવાબ લખવાનો રહેશે. તો મિત્રો, તમે આનો એક વખત અહીં વિડીયો સ્ટોપ કરીને અભ્યાસ પણ કરી શકો છો. હેમંતનું પરોઢ તો મુદ્દા આપ્યા છે અને મુદ્દાના આધારે આપણે આવી રીતે સંપૂર્ણ હેમંતનું જે પરોઢ છે કયા પ્રકારનું હોય છે તે તમારે જવાબ સંપૂર્ણ અહીંથી જોઈને લખવાના રહેશે. ત્યારબાદ વાત કરીશું સુનામી, પ્રચંડ અને વિસ્ફોટક જળ હોનારત.
તો એના પણ મુદ્દા આપેલા છે અને તેના આધારે વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રકારે સમજૂતી સાથે સુનામી શું છે કેમ ઉદ્ભવે છે તેનો સંપૂર્ણ તમારે જે જવાબ છે તે આ પ્રકારે લખવાનો રહેશે. જો તમે બીજા વિષયના પેપર સોલ્યુશન મેળવવા માગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળના સોલ્યુશન મેળવી શકો છો.